નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે રવિ સિંધા। કડાકા ભડાકા સાથે વાતાવરણમાં જે બદલાવ જોવા મળી રહ્યો છે, જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, તે જ મુજબ વડોદરા શહેરમાં જે હવામાનમાં જે ક્યાંક પલટો જોવા મળી રહ્યો છે। અચાનક જે અત્યારે જે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। વીજળીના કડાકા ભડાકા સાથે અત્યારે જે સુસવાટાભેર જે પવન છે તો અત્યારે ફૂંકાઈ રહ્યો છે અને જે ક્યાંક ને ક્યાંક જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં વરસાદ વરસવાની શરૂઆત પણ અત્યારે થઈ ચૂકી છે। જે રીતના બપોર બાદ જે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, તે જ મુજબ અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અટલ બ્રિજ પરના અમે આપણે દ્રશ્ય બતાવી રહ્યા છે કે જે ટુ વ્હીલર વાહન ચાલકો છે તે પોતાનું બાઇક અહીંયા સાઈડ પર પાર્ક કરીને જે રેનકોટ છે, પોતાની જે સેફટી છે તે અત્યારે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। જે રીતના વહેલી સવારથી જે આ માહોલ છે તે બદલાયો છે। હવામાન વિભાગની આગાહીને લઈને જિલ્લા તંત્ર પણ એલર્ટ છે, વીએમસી તંત્ર પણ એલર્ટ છે, જેને લઈને રેડ એલર્ટને લઈને એનડીઆરએફ ટીમ પણ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। વડોદરા શહેર સહિત ગુજરાત માટે 3 જે એનડીઆરએફ ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને હાલ જે રીતના ભારતીય હવામાન વિભાગ દ્વારા વડોદરા સહિત મધ્ય ગુજરાત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ અત્યારે સજ્જ જોવા મળી રહ્યું છે। હાલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો વડોદરા શહેરના અટલ બ્રિજ પરથી કે જે અત્યારે હવામાનમાં જે પલટો જોવા મળી રહ્યો છે ને જે કાળા દિબાંગ જેવા વાદળો ઘેરાયા છે, વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા ધબધબાટી બોલાવશે। હવામાન વિભાગની આગાહીના પગલે જે રીતના વડોદરા શહેરમાં આવતીકાલે પણ સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા કલેક્ટરશ્રીએ પણ જે જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે। હાલ જે રીતના સવારથી વરસાદ વડોદરા શહેરમાં વરસ્યો હતો, તો વરસાદની વાત કરીએ તો વડોદરા શહેરમાં 2 કલાકમાં જે સાંજથી વરસાદ વરસ્યો હતો 2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો હતો અને ત્યારબાદ જે બપોર બાદ જે ફરીવાર મેઘો છે તે મંડરાઈ રહ્યો છે। રેડ એલર્ટની આગાહી જે સવારથી જ જોવા મળી રહ્યું છે વડોદરા શહેરમાં। હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો વડોદરા શહેરના અટલ બ્રિજ પર અને જે રીતના આપના મોબાઈલના મેસેજ થકી પણ જે તંત્ર દ્વારા મેસેજ મોકલીને અવેરનેસ પણ ક્યાંક ને ક્યાંક ફેલાવવામાં આવી રહ્યું છે। જે રીતના મેસેજની વાત કરું તો મેસેજ આ પ્રકારનો SMS થકી તમારા મોબાઈલ ફોન પર પ્રાપ્ત થઈ રહ્યા છે। આગામી 24 કલાકમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, ખેડા, નર્મદા, નવસારી, સુરત, તાપી, ડાંગ, વડોદરા, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે તેવું આ પ્રકારના મોબાઈલમાં પણ મેસેજ અત્યારે તંત્ર દ્વારા મોકલવામાં આવી રહ્યા છે અને તમામ જે લોકોને ક્યાંક અવેરનેસ ફેલાવવામાં આવી રહ્યું છે અને જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે જ મુજબ જે વાતાવરણમાં પણ ચેન્જીસ જોવા મળી રહ્યું છે। 17 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે।
હાલ આપ પણ કમેન્ટના માધ્યમથી જણાવશો કે આપના વિસ્તારમાં કેવો વરસાદ અત્યારે વરસી રહ્યો છે। હાલ આપ જે રીતના દ્રશ્ય જોઈ રહ્યા છો વડોદરા સાઈડના અટલ બ્રિજ પર પવન સાથે વરસાદની શરૂઆત જોવા મળી રહી છે। વાઘોડિયા રોડ પર વરસાદ વાઘોડિયા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। હાલ વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા વરસી રહ્યા છે અને આપ જે રીતના સીધા દ્રશ્ય જોઈ રહ્યા છો વડોદરા શહેરના અટલ બ્રિજ પર અત્યારે મેઘરાજા વરસી રહ્યા છે અને હાલ જે ટુ વ્હીલર ચાલકો વાહન ચાલકો છે રેનકોટના સહારે એક જગ્યા પરથી બીજી જગ્યા પર અત્યારે પહોંચી રહ્યા છે। કોયલીમાં વરસાદ નથી, જે ચોક્કસથી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે તે વરસી રહ્યો છે। કેટલાક વિસ્તારમાં વરસાદ હજી નથી વરસી રહ્યો। હાલ વડોદરા શહેરમાં હવામાનને પગલે વાતાવરણમાં જે રીતના બદલાવ જોવા મળી રહ્યો છે, કાળા દિબાંગ જેવા વાદળો અત્યારે ઘેરાયા છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાની જે હવે શરૂઆત છે તે ધીમે ધારે થવા લાગી છે। હવામાનને લઈને જે તંત્ર વડોદરા શહેરનું તંત્ર છે તે પણ અત્યારે એલર્ટ મોડ પર છે। કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।